જેમ તમે હળવા હાથે પાછળ ખેંચો તેમ ગાંઠિયામાં આપોઆપ સરસ મજાની આરટી પડતી જશે અને ગાંઠિયો લાંબો થતો જશે. અને ફ્રેન્ડ્સ, તમે લોટને જેટલો વધારે મસળશો તેટલો તમારો લોટ ગાંઠિયાનો એકદમ સરસ રીતે બંધાશે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓના ફેવરિટ, ગુજરાતીઓની ઓળખ વણેલા ગાંઠિયાની રેસીપી. એ પણ નોર્મલ વણેલા ગાંઠિયા નહીં, કંઈક અલગ ફ્લેવરના વણેલા ગાંઠિયા. અને આની સાથે ગાંઠિયાની સ્પેશિયલ ચટણીની રેસીપી પણ હું શેર કરીશ. તો રેસીપી એન્ડ સુધી જોજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો આ રેસીપી બનાવવા આપણે જરૂર પડશે પુદીનો, મરચાં, ધાણા, આદુ, પૌવા અને પાલક. અને હા ફ્રેન્ડ્સ, પાલકનો યુઝ હું ક્યાં કરીશ એ તમને હું પછી કહીશ. તો સૌપ્રથમ આપણે ગાંઠિયાની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. એના માટે આપણે મિક્સર જારમાં ફ્રેશ પુદીનાને ઉમેરી દઈશું. અને પુદીનાને મેં પહેલેથી જ ધોઈ લીધો હતો. હવે આપણે આમાં થોડાક ધાણા ઉમેરી દઈશું. અને આ બધી વસ્તુની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે ઓછી વધુ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં એક મોટો કટકો આદુનો અને 4 થી 5 મરચાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે બહારથી ગાંઠિયા સાથે ચટણી ખાઈએ છીએ તે વધેલા ગાંઠિયાની બનેલી હોય છે. આપણી પાસે વધેલા ગાંઠિયા હોતા નથી, તેથી આપણે પૌવાની બનાવીએ છીએ. હવે આપણે આમાં અડધાથી પણ અડધો કપ ધોયેલા પૌવા ઉમેરી દઈશું. અને આપણે આમાં જે પટેકા પૌવાના પૌવા વાપરીએ છીએ તે જ આપણે આમાં નાખ્યા છે. હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક, અડધી ચમચી ખાંડ. હવે આપણે આમાં અડધું લીંબુ ઉમેરી દઈશું અને અડધાથી પણ અડધો કપ દહીં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે કપમાં દહીં લીધું હતું તે જ કપમાં થોડુંક પાણી લઈ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને બધું સરખી રીતે ક્રશ કરી લઈશું. તો લો, આ તૈયાર છે આપણી ચટણી. આ ચટણી થોડીક તીખી હોય ને તો જ ખાવાની મજા આવે. હવે આપણે જે પાલક લીધી હતી તેનો યુઝ કરીશું. તો આજે આપણે પાલકના ગાંઠિયા બનાવીશું. એના માટે આપણે પાલકનો પલ્પ તૈયાર કરીશું. તો મિક્સર જારમાં થોડાક એવા પાલક નાખી અને તેમાં થોડુંક એવું પાણી ઉમેરીને ક્રશ કરી લઈશું. તો લો, પાલકનો પલ્પ તૈયાર છે. હવે આપણે ગળણી લેશું અને આ પલ્પને આપણે સરખી રીતે ગાળી લેશું. હવે આપણે એક ચમચી લેશું અને આને સરખી રીતે દબાવીને ગાળી લેશું. હવે આપણે ગાંઠિયાનો લોટ બાંધી લેશું. એના માટે આપણે 1 કપ ચણાનો લોટ લઈશું અને તેને સરખી રીતે ચાળી લેશું. લોટ ચડાઈ જાય પછી આપણે આમાં 1.5 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ગાંઠિયાના લોટમાં મોણ બરાબર આવવું ખૂબ જ જરૂરી છે. જો તમારું મોણ બરોબર નહીં હોય તો ગાંઠિયા બરોબર નહીં બને. હવે આપણે આમાં થોડાક અજમા ઉમેરી દઈશું. અને પછી અડધી ચમચી કાળી મરી ઉમેરી દઈશું. હવે આપણે એક વાટકો લઈશું અને તેમાં અડધાથી પણ અડધી ચમચી ગાંઠિયાનો સ્પેશિયલ સોડા ઉમેરી દઈશું અને તેમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને સોડાને મિક્સ કરી લઈશું અને તેને લોટમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, મેં અહીં 1 કપ ચણાનો લોટની સામે અડધાથી પણ અડધી ચમચી ગાંઠિયાનો સોડા ઉમેર્યો છે. અને ગાંઠિયાના લોટમાં સોડાનું માપ બરાબર હોવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે પાલકનો પલ્પ તૈયાર કર્યો હતો તે આમાં થોડો થોડો કરી ઉમેરી દઈશું અને લોટ બાંધી લઈશું. અને જો પાણીની જરૂર પડે તો તમે થોડુંક એવું પાણી નાખીને લોટ બાંધી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, લોટમાં એકસાથે પાણી ઉમેરીને લોટ ન બાંધતા, થોડું થોડું નાખતા જજો અને લોટ બાંધજો, તો જ તમારો લોટ એકદમ પરફેક્ટ રીતે બંધાશે.
તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી તેલ ઉમેરી લોટને સરખી રીતે મસળી લેશું. અને તમને મારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ ચીકણો થઈ ગયો છે. હવે આપણે ગાંઠિયા વણી લેશું. ફ્રેન્ડ્સ, ઘણા લોકો ગાંઠિયા વણવાનો પાટલો આવે છે ને તેમાં ગાંઠિયા વણતા હોય છે, પણ આજે હું જેમાં રોટલી વણું છું ને તેમાં જ ગાંઠિયા વણીને બતાવીશ. તો આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી થોડોક લોટ લઈ તેલમાં ડીપ કરી પાટલા ઉપર તેલ લગાવી અને સરખી રીતે લોટને મસળી લેશું. હવે ગાંઠિયાને કઈ રીતે વણવા તે જોઈ લઈએ. સૌથી પહેલાં લોટમાંથી એક લાંબો રોલ બનાવી લઈએ. હવે આ રોલના એક છેડાને થોડોક પાતળો કરી લઈએ. હવે તમારા હથેળીના નીચેના ભાગથી લોટને આ પાતળા ભાગને પાટલી પર સહેજ દબાવવાનો છે. દબાવ્યા પછી હાથને એકદમ પોલા હાથે પાછો ખેંચી લેવાનો છે. જેમ તમે હળવા હાથે પાછળ ખેંચો તેમ ગાંઠિયામાં આપોઆપ સરસ મજાની આંટી પડતી જશે અને ગાંઠિયો લાંબો થતો જશે. ફ્રેન્ડ્સ, વણેલા ગાંઠિયા વણવા આમ તો થોડાક મુશ્કેલ લાગે છે, પણ જો સાચી ટેકનિક ખબર હોય તો આ કામ એકદમ સરળ બની જાય છે. હવે આપણે ગાંઠિયાને તળી લેશું. એના માટે મેં પહેલેથી જ તેલને ગરમ થવા મૂકી દીધું હતું. હવે આપણે ગાંઠિયાને આ રીતના તેલમાં નાખતા જશું અને તેલમાં તળી લેશું. અને આ ફ્રેન્ડ્સ, તેલને બહુ ગરમ નથી થવા દેવાનું, મીડિયમ આંચે જ ગાંઠિયાને તળવાના છે. આપણે ગાંઠિયાની બંને બાજુ આ રીતના ફેરવતા જશું અને ગાંઠિયાને તળી લેશું. તો લો ફ્રેન્ડ્સ, આપણા ગાંઠિયા તૈયાર છે. હવે આના ઉપર આપણે હિંગ અને ચાટ મસાલો બંને મિક્સ કરી અને આના ઉપર આ રીતના છાંટી દઈશું. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.